ગુજરાત પત્રકાર એકતા પરિષદ મહાઅધિવેશન 2024 ગઈકાલે ભાવનગર ખાતે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ, રાજકીય આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ, ભાવનગરના ઉદ્યોગપતિઓ, અધિકારીઓ અને ગુજરાતભરમાંથી પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ ભાવનગર જિલ્લાના પત્રકાર મિત્રોની હાજરીમાં યોજાઈ ગયું. ગુજરાતભરમાં 10,000 કરતાં વધુ પત્રકારોની સંખ્યા ધરાવતું વિશ્વના એકમાત્ર આ સંગઠન દ્વારા ભાવનગરના આંગણે બીજું મહાઅધિવેશન યોજાયું હતું. પત્રકાર એકતા પરિષદમાં ભાવનગરની 10 એવી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જે સમાજ સેવા કાર્યમાં જોડાયા છે અને સમાજ સેવાના ઉત્તમ કાર્યો કરી રહ્યા છે. તેમજ પત્રકાર ક્ષેત્રે જેમણે ખૂબ જ નામના મેળવી છે તેવા નીતિનભાઈ સોની, ઈટીવી પ્રેસ રિપોર્ટરનું પણ તેમણે પત્રકાર ક્ષેત્રે લીધેલ સંન્યાસ અને આ ક્ષેત્રમાં તેમના યોગદાનને લઈને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે પાયલ બારૈયા કે જે વિકલાંગ હોવા છતાં એથ્લેટિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને જેને આપણે ભાવનગરનું ઘરેણું કહી શકાય તે જાહ્નવી મહેતા કે જેમણે ભારતનું પ્રતિનિધિત્વ કરીને યોગ ક્ષેત્રે અનેક ગોલ્ડ મેડલ મેળવ્યા છે, તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં પહોંચેલા ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ, રાજકીય આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ, કેન્દ્રીય મંત્રી અને ભાવનગર બોટાદના સાંસદ નેમુબેન બાંભણિયા, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ, કોંગ્રેસ શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, ભાવનગરના એસપી હર્ષદ પટેલ, સુમિટોમો કંપનીના વનરાજસિંહ, ડાયમંડ એસોસિએશન, અલંગ એસોસિએશન તેમજ અલગ અલગ એસોસિએશનના વિશેષ પ્રતિનિધિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય સાંસદ શ્રી નીમુબેન, માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ, માનનીય એસપી સાહેબ અભયભાઈ, પ્રમુખ શ્રી લાભુભાઈ અને તમામ વડીલો અને અહીંયા બિરાજમાન મારા પત્રકાર ભાઈઓ અને બહેનો, આપને મારા પ્રણામ અને જય માતાજી. ટૂંક જ સમયમાં મારી વાત પૂરી કરી દઉં. જ્યારે માનનીય પ્રમુખ શ્રી લાભુભાઈ મળવા આવ્યા હતા ત્યારે અન્ય ચર્ચા થઈ હતી, વાત થઈ હતી આપસીના સંગઠનને લઈને, પત્રકાર ભાઈઓ અને બહેનોને લઈને. ભાવનગરનો એક નાગરિક તરીકે ગર્વ પણ છે અને ખુશી પણ છે કે પ્રમુખશ્રીના નેતૃત્વ હેઠળ આ પત્રકાર ભાઈઓ અને બહેનોની એટલી મજબૂત ટીમ બની રહી છે કે આની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પણ લેવાનું છે. તો મારા વતીથી આપ સૌને અભિનંદન. અને આ એકતા, જેમ આપે કીધું, જિંદાબાદ, આ એકતા કાયમ માટે જળવાઈ રહે એ જ મહત્ત્વનું છે. અને એક નાગરિક તરીકે આપને એક વિનંતી છે કે ખાસ યાદ રાખજો કે યુ આર ધ 4th પિલર ઓફ ડેમોક્રેસી. જેટલું પાવર આપમાં છે એટલી જ આપની જવાબદારી પણ છે. ભાવનગર માટે, ભાવનગરના નગરજનોના અન્ય પ્રશ્નો માટે, આર્થિક પ્રશ્નો હોય, રોજગારના પ્રશ્નો હોય, આરોગ્ય સુવિધા અથવા શૈક્ષણિક સુવિધા, આ પ્રશ્નો પર ભાવનગરના નગરજનોને જાગૃત કરતા રહેજો. કારણ કે આજના યુવાનોમાં સોશિયલ મીડિયાને લઈને થોડી એમની જે મેમરી છે ઓછી થઈ ગઈ છે. જેટલા યુવાનો છે વધારે હેડલાઇન્સ વાંચે છે અને બાકીનો જે સંદેશ છે એ વાંચતા નથી. તો આપનેથી વિનંતી છે કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં, ડિજિટલ મીડિયામાં પણ આપનું વજન, આપનું પાવર એટલું જ વધારો, કારણ કે ભવિષ્ય એમાં છે. અને નાગરિક તરીકે અન્ય શહેરના, જિલ્લાના મુદ્દામાં જ્યાં પણ એક જાગૃત, જવાબદાર નાગરિક તરીકે હું મદદરૂપ થઈ શકું તો બસ આપને હુકુમ કરવાની જરૂર છે. ફરીવાર પ્રમુખ સાહેબ અને આખા સંગઠનને મને અહીંયા બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. મારા નમસ્કાર અને જય માતાજી. ખૂબ ખૂબ આભાર યુવરાજ સાહેબ. ગુજરાત પત્રકાર એકતા પરિષદના ગુજરાતના અધ્યક્ષ લાભુભાઈ કાતોડિયાની અધ્યક્ષતામાં યોજાયેલ આ મહાસંમેલનમાં ભાવનગરના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં મિલનભાઈ કુવાડિયાની ભાવનગર જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાનું પત્રકારોનું અધિવેશન ઘણા સમયથી એક સપનું હતું કે એક સારું અધિવેશન કરવું છે.
અમારી કલ્પના કરતાં, અમારા આયોજન કરતાં પણ સફળ અધિવેશન એટલા માટે કહી શકાય કે પત્રકારોની જે હાજરીની અપેક્ષા રાખી હતી એના કરતાં વધુ પત્રકારો આવ્યા. એના કરતાં ભાવનગરના મહારાજા સાહેબના વંશજ એટલે કે કૃષ્ણકુમારસિંહજીના વંશજ, જેણે દેશમાં ઇતિહાસ રચ્યો છે પહેલું રજવાડું સોંપવાનો, એવા યુવરાજ સાહેબ પણ અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, એનું અમને ગૌરવ હોય. સાથે કેન્દ્રીય મંત્રી નીમુબેન, ધારાસભ્યો અને અનેક અમારા આમંત્રણને માન આપીને ઉદ્યોગપતિઓ કે શ્રેષ્ઠીઓ પણ પધાર્યા. નાનું મોટું યોગદાન આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે આપ્યું એ બધાની હાજરીમાં યોજાયેલો કાર્યક્રમ અને 11 વિશિષ્ટ વ્યક્તિઓના સન્માનમાં ખાસ પાયલ બારૈયા, કે જેમને એક પગ નથી અને ગોલ્ડ મેડાલિસ્ટ એથ્લેટ છે, નાની ઉંમરે મેળવેલી સફળતા અભિનંદન આપવાને પાત્ર છે. બીજું, એક યોગામાં ચેમ્પિયન બેબી કે જેણે નાની ઉંમરે ખૂબ સફળતા મેળવી અને રાષ્ટ્રીય કક્ષાએ એનો કૌવત બતાવી અને અનેક મેડલો મેળવ્યા છે. જ્યારે કોઈ નાની ઉંમરે આવડી મોટી સફળતા પોતાની મહેનતથી મેળવતા હોય ત્યારે એ અભિનંદનને પાત્ર હોય, એના કરતાંય તે આ જિલ્લાનું ગૌરવ કહી શકાય. દરેક માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. અધિવેશનમાં જેમણે નાનો મોટો સહયોગ આપ્યો એમનો મેં આભાર વ્યક્ત કર્યો છે. કદાચ આટલો મોટો કાર્યક્રમ હોય, શરત ચૂકથી કોઈનું નામ લેવાનું રહી પણ ગયું હોય, કોઈનું સન્માન પણ રહી ગયું હોય, અથવા કોઈને મંચ આપવાનું પણ રહી ગયું હોય, તો એના માટે હું પત્રકાર એકતા પરિષદ વતી ક્ષમા ચાહું છું. કામ કરે એની ભૂલ થાય, આ વાતને સ્વીકારું છું, પણ ભૂલમાંથી જ શીખવાનું હોય છે અને ભૂલમાંથી જ બેઠું થવાનું હોય છે. આ સિદ્ધાંતો સાથે અમે વરેલા છીએ. એટલે આજની ભૂલો કાલના કાર્યક્રમમાં સુધરશે, કાલની ભૂલો પરમ દિવસના કાર્યક્રમમાં સુધરશે. આખરે ધીમે ધીમે પત્રકાર એકતા પરિષદ એક વટવૃક્ષ બન્યું છે. એમાં તમામ પત્રકારોનો, સાથીઓનો ખૂબ સહયોગ મળ્યો છે. ભાવનગર જિલ્લાના અધિવેશનને સફળ બનાવવા માટે અમે ભલે 7 જણની સમિતિ બનાવી હતી, પણ 7 જણની સમિતિ સિવાયના 2-3 પત્રકારો એવા હતા કે અમારી સાથે છેક સુધી દોડ્યા છે. કદાચ કોઈનું નામ ક્યાંય છપાણું હશે, લેવાનું હશે કે નહીં લેવાનું હોય, પણ બધાએ તન મન ધનથી મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ગુજરાતમાંથી આવેલા પત્રકારો જે કાર્યક્રમની સરાહના કરી રહ્યા છે, એવો સફળ કાર્યક્રમ કરવા માટે જેમણે યોગદાન આપ્યું છે એ તમામનો હું કાયમ ઋણી રહીશ, આભારી રહીશ. અને આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના અધ્યક્ષ મિલનભાઈ પણ ખૂબ સારી જહેમત ઉઠાવી, ખભે ખભો મિલાવી અને બધાની સાથે દોડ્યા છે. એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું.